નમસ્કાર દર્શક મિત્રો, શિનોર સમાચારમાં હું મેઘા અગ્રવત આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો શિનોર સમાચાર. વડોદરા જિલ્લાના શિનોર તાલુકામાં છેલ્લા 24 કલાક દરમિયાન 5 ઇંચથી વધુ વરસાદ વરસતા અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે. ભારે વરસાદની સૌથી મોટી અસર સેગવા ગામે આવેલા શિનોર તાલુકા ખરીદ વેચાણ સંઘના ક્રુબકો કોમ્યુનિટી કમ સ્ટોરેજ સેન્ટરમાં જોવા મળી, જ્યાં ગોડાઉનના ભોયરામાં વરસાદી પાણી ઘૂસી જતા લાખો રૂપિયાનું ખાતર બગડી ગયું છે. શિનોર તાલુકામાં સતત વરસી રહેલા ભારે વરસાદના કારણે સેગવા ખાતે આવેલા શિનોર તાલુકા ખરીદ વેચાણ સંઘના ક્રુબકો કોમ્યુનિટી કમ સ્ટોરેજ સેન્ટરના ભોયરામાં વરસાદી પાણી ઘૂસી ગયા હતા. પાણી ભરાવાના કારણે ગોડાઉનમાં સંગ્રહિત આશરે 5,67,000ની કિંમતના કુલ 1994 બેગ ખાતર પાણીમાં પલળી જતા ઓગળી ગયા હતા. નુકસાન પામેલા ખાતરમાં 1840 બેગ યુરિયા, 100 બેગ સાગરી ખાતર, 48 બેગ એસએસપી ખાતર અને 6 બેગ ડીએસપી ખાતરનો સમાવેશ થાય છે. આ ઘટનાને પગલે શિનોર તાલુકા ખરીદ વેચાણ સંઘના પ્રમુખ ભાસ્કર પુરોહિત દ્વારા શિનોર મામલતદાર તેમજ વીમા કંપનીને ટેલિફોનિક જાણ કરવામાં આવી છે. હાલ નુકસાનનું મૂલ્યાંકન અને જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. રિપોર્ટર સંજય ખત્રી સાથે કેમેરામેન રવિ ઠાકોર, શિનોર સમાચાર ન્યૂઝ, શિનોર. અને અમારા સંઘમાં ગઈ રાત્રે અવિરત વરસાદ પડવાથી ઓછામાં ઓછું 7 ફૂટ પાણી અંદર ભરી જવાથી એમાં રાખેલો માલ 5,67,000નો પલરી તરબોળ થઈ ગયો છે, જે અત્યારે કંઈ કામ લાગ્યો છે નહીં. અને તમે શું આ વ્યવસ્થા કરી છે પાણી કાઢવાની? હા, અમે છે ને પાણી કાઢવાની વ્યવસ્થા ફાઇટર મશીન મંગાવ્યું હતું અને ફાઇટર મશીન 2 કલાક ચાલ્યું, પણ જે પાણી નીકળ્યું તેટલું નીકળ્યું, બાકીનું પાછું ઇલેક્ટ્રિક મોટર મંગાવી છે ને ઇલેક્ટ્રિક મોટરથી પાછું બહાર કાઢવાનો પ્રયત્ન ચાલુ છે અમારા. તમે તંત્રને જાણ કરી છે? તંત્રને અમે મામલતદાર સાહેબને ફોન કરીને જાણ કરી દીધી છે અને ઇન્સ્યોરન્સ કંપની આ ઇન્સ્યોરન્સ કંપનીને ખબર કહી દીધી છે.